નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આયુષ્ય અને મૃત્યુના સંકેત એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં વાત કરી કે આપણા હાથની અંદર હસ્તરેખા શાસ્ત્રમાં આયુષ્ય રેખા આપણે જેને કહેવાય આ પહેલી આંગળી અને બીજી આંગળી અંગૂઠો એની વચ્ચેથી આ જે રેખા ચાલે છે આ રેખા એ આયુષ્ય રેખા કહેવાય છે. આ આયુષ્ય રેખા નીચે સુધી જાય છે. કોઈને અહીંયા કપાઈ જાય છે, કોઈને અહીંયા કપાઈ જાય, છેલ્લે સુધી જાય. હવે આ આયુષ્ય રેખા એકદમ વ્યવસ્થિત હોય, બહુ જાડી નહીં, માપસરની, અને વચ્ચે કોઈ અવરોધ ન હોય, રૂકાવટ તૂટી ગઈ હોય કે ચોકડીનું નિશાન હોય કે બીજા કોઈ અશુભ ચિહ્ન હોય તો આ વ્યક્તિનું આયુષ્ય પૂરું છે એમ કહી શકાય કે ભાઈ આ 80થી 90 વર્ષ સુધીની એમની આવરદા છે. તો આ એક રેખા આયુષ્ય છે. પરંતુ એની સાથે આપણે આ જે રેખા બીજી જાય છે એની સાથેથી તો એને મસ્તક રેખા કહેવાય છે. મસ્તક રેખા. અને બીજી એક રેખા જાય છે અહીંયાથી નીકળીને સૂર્યની આંગળી સુધી આમ જાય છે. જો આમ જાય છે અહીંયાથી સૂર્યની આંગળી સુધી. હવે કોઈને અહીંયા સુધી જાય, કોઈને આટલે જાય, પરંતુ આ હૃદય રેખા કહેવાય છે. તો આ હૃદય રેખા અને મસ્તક રેખા એનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું આયુષ્ય રેખાનું છે. નહીં કે આયુષ્ય રેખા એકદમ સચોટ આટલે સુધી હોય, પરંતુ મસ્તક રેખા પર કંઈક અશુભ ચિહ્ન હોય, હૃદય રેખા પર કોઈ અશુભ ચિહ્ન હોય તો પણ તકલીફો આવવાની સંભાવના કહી શકાય કે ભાઈ આરોગ્ય બગડશે, આયુષ્ય લાંબુ છે, પરંતુ તકલીફો આવી રીતના રહેશે. આ ખબર પડી જતી હોય છે, જાણકારી મળી જતી હોય છે. કારણ કે આપણા હાથની અંદર પણ આ 9 ગ્રહો સમાયેલા છે. 9 ગ્રહો છે હાથની અંદર. 9 ગ્રહો છે. હવે હાથની અંદર 9 ગ્રહો છે અને તમામ વસ્તુની જાણકારી આપણી અંદરથી જ મળી જતી હોય છે. એમ કહેવાય છે કે જે બહાર છે તે પણ અંદર જ છે. પિંડે તે બ્રહ્માંડે. તો આ રીતે આયુષ્યનો ખ્યાલ આવે છે અને મૃત્યુના સંકેત પણ મળી જાય છે કે ભાઈ આ સમયે આવું બનવાની સંભાવના છે. હવે હૃદય રેખા અહીંયાથી કંઈ વાચ્યાથી તૂટતી હોય અને આ રીતે કંઈક બને હોય તો કોઈ હાર્ટની તકલીફ આ સમયમાં આવશે. પરંતુ આયુષ્ય રેખા લાંબી છે એટલે એને જે કંઈક આરોગ્ય બાબતના જે પ્રશ્ન હોય એનું વ્યવસ્થિત સોલ્યુશન એમને મળી જશે અને લાંબો સમય સુધી કશો વાંધો આવે નહીં. જન્મકુંડળીમાં શનિ મહારાજને ન્યાયના દેવતા કયા છે અને આયુષ્યના. શનિ મહારાજ 8મા સ્થાનમાં, જન્મકુંડળીમાં 8મા સ્થાનમાં દ્રષ્ટિ કરતા હોય, 8મા સ્થાનના અંદર બિરાજમાન હોય, યોગકારક હોય તો આવી વ્યક્તિઓનું આયુષ્ય સારું હોય છે. પરંતુ શનિ જો દૂષિત થયા હોય, અશુભ હોય, ભલે ત્યાં છે, તો આવી વ્યક્તિઓને વાયુને લગતા દર્દ થાય. શનિ મહારાજ વાયુના કારક છે. સાંધાનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, સાથે જેને કહેવાય કે લાંબા સમય સુધી દવા લેવી પડે. શનિ મહારાજ લાંબા સમય સુધી દવા કરાવે છે. આયુષ્ય આપે છે પણ થોડીક રીબાવે છે. જેને કહેવાય કે આપણે સામાન્ય ભાષામાં પેરાલિસિસ થાય અને વ્યક્તિ પરાવલંબી બની જાય, એ શનિના આધારે છે. તો કોઈને કેન્સર છે, કોઈને આ છે, પરંતુ જન્મકુંડળીના વ્યવસ્થિત અભ્યાસ કર્યા પછી ખ્યાલ આવી જતો હોય છે અને અગાઉથી ખ્યાલ આવી જાય છે. હું એમ કહું છું, આગળથી જાણકારી મળી જાય છે કે આવા સમયે આ વસ્તુ બનવાની સંભાવના છે.
દશા ક્યારે કે આવે છે અશુભ ગ્રહની, ગોચરમાં અશુભ ગ્રહ ક્યારે ચાલુ થવાના છે, આના ઉપરથી ખ્યાલ આવી જતો હોય છે. તો આ બધી વસ્તુ છે. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.